સુરતના સચિન વિસ્તારમાં કુંભ મેળા માટે બસ ભાડે લીધા બાદ ભાડાના રૂપિયા નહીં ચૂકવી ટ્રાવેલ સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવે ચકચાર મચાવી છે। ગભરૂ ભરવાડ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। કુંભ મેળામાં જવા માટે 2 બસ ભાડે કર્યા બાદ પુણાના ટ્રાવેલ સંચાલકને ભાડાના 1.50 લાખ નહીં આપીને પૈસા માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સચિન પોલીસ મથકમાં નોંધાઈ છે। પૂણા ગામની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા 43 વર્ષીય નરેશકુમાર શંકરલાલ સેન, જે પૂણા શિવમ હોસ્પિટલની બાજુમાં શ્રી પદમનાથ ટ્રાવેલ્સ ચલાવે છે, તેઓ ગભરૂ ભરવાડને સારી રીતે ઓળખે છે। ઉત્તર પ્રદેશની પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં જવા માટે જાન્યુઆરી માસમાં ગભરૂએ નરેશભાઈ પાસે 2 બસ ભાડે કરી હતી। આ બંને બસોનું ભાડું ₹3,10,000 નક્કી કરવામાં આવ્યું હતું, ત્યારે ગભરૂએ ટોકન પેટે ₹50,000 આપ્યા હતા। તારીખ 15 જાન્યુઆરીએ બસો કુંભ માટે મોકલવામાં આવી હતી અને 22 જાન્યુઆરીએ પરત આવી હતી। બસનું ડીઝલ ભરવાના અને ટોકનના એડવાન્સ મળીને ગભરૂએ કુલ ₹1,60,000 ચૂકવી આપ્યા હતા, જ્યારે બાકીના રૂપિયા ₹1.50 લાખ આપવા માટે ગલ્લા તલ્લા શરૂ કરી દીધા હતા। તારીખ 11 ઓગસ્ટે નરેશભાઈ ગભરૂ ભરવાડની ઓફિસે ગયા તો તેઓ હાજર ન હતા। ફોન પર વાત કરતાં ગભરૂ ભરવાડે તેમને ગાળો આપી, પૈસા ન આપવાની તથા ઓફિસે ફરી આવશો તો હાથ પગ તોડી નાખીશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી। બનાવ અંગે નરેશભાઈએ સચિન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગભરૂ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ આદરી છે। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગભરૂભાઈ ભીમાભાઈ ભરવાડ નામે એક વ્યક્તિ રહે છે, એના વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ કરવામાં આવેલ છે। એક ગુનો 2 સમુદાયો વચ્ચે દુશ્મનાવટ પેદા થાય, વૈમનસ્ય પેદા થાય એવા ઈરાદાપૂર્વક આશયથી એમણે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકેલી છે અને અમુક સમુદાયોની ધાર્મિક લાગણી દુભાય એ રીતની પણ પોસ્ટ મૂકવામાં આવેલી છે। બીજો એક ગુનો વિશ્વાસઘાતનો દાખલ થયેલો છે, જેમાં જે ફરિયાદીએ એવી રજૂઆત કરેલી કે કુંભ મેળામાં જે ધાર્મિક શ્રદ્ધાળુઓ જે છે એમને મોકલવા માટે લક્ઝરી બસની જરૂર હતી એવું ગભરૂભાઈ ભરવાડે કહેલું હતું અને આ જે ફરિયાદી પાસેથી એમણે 2 લક્ઝરી બસ લીધી અને એના પછી અમુક પેમેન્ટ એમને આપ્યું અને 1.5 લાખ જે બાકીનું પેમેન્ટ હતું એ ના આપ્યું અને આ જે બાકી પેમેન્ટની માગણી કરવા ઉઘરાણી કરવા માટે ગભરૂભાઈના ત્યાં ગયા તો ગભરૂભાઈએ એને ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને મારવાની ધમકી આપી। બસ ભાડાના ચૂકવણાને લઈને થયેલા વિવાદમાં સચિન પોલીસે ધમકીના ગુનામાં કાર્યવાહી શરૂ કરતા પીડિતને કાનૂની સહારો મળ્યો છે।